આ જે છે એ ટાયર, આપણા ગાડીના ટાયર લગાવવાનું આવે ને એ લાઇટો, और यहाँ સ્ટેરિંગ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભાઈ ગાડીમાં ગેસ ભરાવવા અમે આવી ગયા છીએ. હેલો ગાઈઝ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા, કેમ કે મામાના ઘરે, અને આપણી સાથે હું લઈને જઈ રહ્યો છું એક ભેંસ, કેમ કે અહીંયાથી એક ભેંસ ભરીને જવાનું છે મામાના ત્યાં. તો મિત્રો વ્લોગ પર બન્યા રહેજો, હું તમને બધું બતાવીશ. જય માતાજી. બજો માટે માટે સુધી કાઢો પસારો. તો ફાઇનલી ગાઈસ ભેંસ અંદર ભરાઈ ગઈ છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ મહેસાણા. તો હેલો મિત્રો, તમે જોઈ શકો છો ભાઈ આ રોડનો નજારો. જ્યાં જુઓ તો રોડ પર નવરા વ્યાજના ખાડા દેખાય, તમે જોઈ શકો છો મિત્રો. આ રહી આવી ગઈ છે ભાઈ ખુશી હોટલ. અહીંયા આપણે શૂટિંગ કર્યું હતું, લગભગ 2-3 શૂટિંગ કર્યા તો તમે જોઈ શકો છો. તો ભાઈ ગાઈસ બ્લોગ પર બની રહેજો. જય માતાજી. તો તમે જોઈ શકો છો આ પણ અમારી જેમ એક ભેંસ ભરીને જઈ રહ્યા છે. The wind hums songs at the break of day, whispering pine. તો ફાઇનલી ગાઈસ આપણે પાટણ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ જે સામે વંડો દેખાય ભાઈ ભૂતોનો ચણેલો છે જૂના વાડીમાં. મિત્રો આ દરવાજો બહુ જૂનો છે અને આ ભૂતોનો ચણેલો છે કહેવામાં આવે છે. જો મિત્રો તમે જોઈ શકો છો આ કાકા કેટલી મજૂરી કરી રહ્યા છે. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby song. તો મિત્રો આ છે અમારું ભાઈ પાટણ, તમે જોઈ શકો છો. To the open sky, a
echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. તો ફાઇનલી ગાઈસ આપણે હવે ચા પીવા રોકાણા છીએ થોડી વાર. તમે જોઈ શકો છો મિત્રો, આ એક આપણા મિત્રની દુકાન છે જસવંત કરીને. તો ફાઇનલી ગાઈસ આપણે ચા પીને આવી ગયા છે ગાડીમાં ગેસ ભરાવા. તો હું આવી ગયો છું. તમે જોઈ શકો છો આ પાણી ભરવા. પાણી બહુ ઠંડુ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો રસ્તામાં પાણી પણ પીવું જરૂરી છે, કેમ કે પાણી વગર તો અત્યારે જિંદગી ચાલે નહીં. જોઈ શકો છો. ચાલ ભરાઈ જા જલ્દી ફટાફટ. તો આપણી બોટલ ફાઇનલી ભરાઈ ગઈ છે પાણીની. ઓહો હો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભાઈ ગાડીમાં ગેસ ભરાવવા અમે આવી ગયા છીએ. આ છે અમારી ગાડી. જુઓ મિત્રો, તમારે પણ કોઈને ગેસ ભરાવવો હોય તો એકવાર જરૂરથી અહીંયા આવજો. તો મિત્રો આજે આપણો આ બીજો વ્લોગ છે. તો મિત્રો નવું શરૂ કર્યું છે, પણ સપોર્ટ તો તમે કરજો. જોઈએ આ વ્લોગમાં પણ હવે કેવી સફળતા મળે છે કેવી નહીં. અને મિત્રો અઠવાડિયા આપણે શોર્ટ મૂવીનું પણ શૂટિંગ કરીએ છીએ આપણી વિશાલ સામરા ઓફિશિયલ ચેનલમાં. તો મિત્રો એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબર હજુ સુધી ના કર્યું હોય તો કરી લેજો, કેમ કે આમાં તમને દર શનિવારે કે દર રવિવારે તમને નવા શોર્ટ મૂવી જોવા મળતા રહેશે. અને મિત્રો હવે આગળ આવે છે આ દિવાળી. તો દિવાળી પર આપણે સરસ મજાનું શોર્ટ મૂવી કરવાનું છે. તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ વ્લોગ ઉપર તમે બનાવી રહેજો, અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો ગાડીમાં ગેસ ભરાઈ ગયો છે અને હવે અહીંયાથી અમે જઈ રહ્યા છીએ. પણ આ સામે રિક્ષાવાળો ઊભો છે, તમે જોઈ શકો છો. હા, રિક્ષા તો નીકળી ગઈ. તો હવે અમે પણ અહીંયાથી નીકળી જઈશું. હા છે ભાઈ ટાયર પંચર, હવા ભરવાનું. તો ફાઇનલ ગાઈસ આપણે જ્યાં ભેંસ ઉતરવાની ત્યાં આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. આ તમારા ખાડા યાર નકરા એવું. ઉતરવાની છે એટલે કોના ઉપર? ધોવાડા તો ચાલુ જ છે વિડીયો ના. એવું હા. તો ફાઇનલ ગાઈસ અમે ભેંસ ઉતારીને નીકળી ગયા અને અત્યારે આવી ગયા છે ભાઈ આ ગાડીને થોડો અમારે શણગાર કરાવવાનો હતો. તમે જોઈ શકો છો ભાઈ. હા હા. તો ચાલો જોઈએ. 180 જી. તો મિત્રો તમારે પણ કોઈને જોતા હોય તો અહીંયા આવી જજો. નાની લાઈટો
સારું લટકાવવાનું. આ કવર આવે લાઈટો કઈ દો તો મિત્રો આપણે ગાડીને ભરવા માટે આ લઈ લીધું છે. આ છે ये 25 रुपया महंगा તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો તમારે પણ કોઈને આ ગાડીનો શણગાર એવું કંઈ પણ લેવું હોય તો તમે બિંદાસથી અહીંયા આવી શકો છો. તો મિત્રો આનું એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે આવી જજો. પંખા, આ ગણપતિ, ઓહો. તો મિત્રો આ છે ભાઈ સીટના કવર ગાડીના, તમે જોઈ શકો છો. આના આ જે છે એ ટાયર, આપણા ગાડીના ટાયરે લગાવવાનું આવે ને એ. ઓહો, ટોમ જેરી જેવું લાગે. આ લાઈટો આવે. આ શું કિંમત? મિત્રો આ ગાડી ડિઝાઇન લગાવવાની છે લાઇટો. और यहाँ स्टेयरिंग સારું. તો મિત્રો સામે પડી આપણી ગાડી છે. તો મિત્રો હવે સામાન લઈ ગયો છે, હવે અહીંયાથી નીકળી જઈશું. જય માતાજી. તો ગાઈસ આપણી ગાડી થોડી ખરાબ થઈ ગઈ હતી, તો અમે લઈને આવી ગયા છીએ સર્વિસમાં. તમે જોઈ શકો છો ગાડી સર્વિસ થાય છે. તો ચલો મિત્રો આજના વ્લોગમાં આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો સપોર્ટ કરો છો એવો કરતા રહીએ. જય માતાજી, જય બાબાજી.